ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અને 148મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસે આખું સુરક્ષા કવચ જે છે તૈયાર કરી દીધું છે અને સુરક્ષા કવચની અંદર 20,000થી પણ વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓનો સમાવેશ થઈ રહ્યો છે। સાથે સાથે ટેકનોલોજીનો જે છે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની અંદર વાત કરવામાં આવે તો AI સિસ્ટમ, ડ્રોન, CCTV સહિતનો જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે ગન શોટ ડિટેક્ટર અને નેગેટિવ ટોક ડિટેક્ટર જે છે એનો પણ આ વખતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપ આ મંદિર જે છે, મંદિરનો મુખ્ય ગેટ જે અત્યારે જોઈ રહ્યા છો, અંદરની તરફ ભગવાન જગન્નાથની નગરચર્યાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે હવે આખું સુરક્ષા કવચ જે તૈયાર કરેલું છે અમદાવાદ શહેર પોલીસે, તેના લઈને તે આખી કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે અને 20,000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જે છે આ રથયાત્રાના રૂટ ઉપર મંદિર, સરસપુર અને પાછા પરત નિજ બંદર જ્યારે આવશે એ દરમિયાન આખા રૂટ ઉપર છે એ 20,000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તૈનાત રહેતા હોય છે। માનવામાં આવી રહ્યું છે મિત્તલ કે ગુજરાતનો સૌથી મોટામાં મોટો જો પોલીસ બંદોબસ્ત હોય ઇલેક્શન પછીનો તો એ છે ભગવાન જગન્નાથની રથયાત્રા। અને ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે એ નવા પોલીસ કર્મચારી કે અધિકારીઓ માટે જે છે એક સ્ટડી કેસ તરીકે પણ અનુભવ લેવા માટે પણ અહીંયા ખાસ નિમણૂક કરવામાં આવે છે। જ્યારે તરણેતર રથ હોય છે, તરણેતર રથની જવાબદારી જે છે એ અમદાવાદ ક્રાઇમના શિરે આપવામાં આવેલી છે અને એક સ્પેશિયલ મૂવિંગ સ્કોડ જે છે પણ બનાવવામાં આવેલી હોય છે અને આ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને એનું સુરક્ષા કવચ તૈયાર કરવાની, એટલે કે બંદોબસ્ત જે તૈયાર કરવાની તૈયારી હોય છે એ 1 મહિના પહેલાંથી શરૂ થઈ જતી હોય છે।